નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ. રાજુલા સાવરકુંડલા હાઈવે રોડ ઉપર ધાતરવડી પુલ ફરી એકવાર ચર્ચામાં. રાજુલા સાવરકુંડલા હાઈવે ઉપર આવેલ ધાતરવડી બ્રિજ પર ફરી એકવાર ચર્ચાનો મુદ્દો બન્યો. અગાઉ આ બ્રિજ પર ગાબડાઓ પડ્યા હતા ત્યારે તંત્ર દ્વારા તેને સમારકામ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ નવો જ બ્રિજ બનાવવામાં આવેલો છે ત્યારે ફરી એકવાર આ બ્રિજ પર લોખંડની એંગલો પુલના સાંધામાંથી બહાર આવતા મોડી રાત્રિના જાપોદર ગામના સરપંચ મનુભાઈ ધાકડાના ઘટનાની જાણ થતાં રોડ પર અકસ્માત ન થાય તે માટે જાડી ઝાખરાઓ નાખી એક સાઈડનો રસ્તો બંધ કરેલો. ત્યારે જો આ લોખંડની એંગલ સરખી કરવામાં નહીં આવે તો ગંભીર અકસ્માત સર્જાશે. ત્યારે જવાબદાર કોણ? વારંવાર આ રોડ ઉપર આવી ઘટનાઓ બને છે ત્યારે આ બ્રિજનું કામ નબળું હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા હતા કાનાવાર ન્યૂઝ રાજુલા. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.